મારી જિંદગીની આખી કમાણી આમાં છે ને આની સાવી મેં જંગલના ઝાડવા નીચે હતાડેલી છે તો ચાલ આને લઈ આવું. એલા ભાઈ જોન તો આપતો હોય ગાડી. આ તો મારાથી મોટી ભૂલ થઈ ગઈ. આને તો વીમો નથી. હવે મારે આને 50,000 નો દંડ ભરવો પડશે. એ ભાગી એ ભાઈડો. પકડો. ભાઈ ને શું થયું છે? વડલો દીકરો ભાગી ગયો નકર હાથમાં આવ્યો હોય તો એના હાડકા ખોખલા કરી નાખે. 108 ને ફોન કરો. 108 ને હું ફોન કરવો? એ આ મરવા પડ્યા અને ખાટલા ભેગો કરો. હાલો તો લઈ લે ભાઈ. સીધા ખાટલે લઈ જઈ. આમાં એટલો બધો વજન છે. આમાં શું ભર્યું છે? પેલા આને હું રહી દીજો. હા હું રહી. ખજાનો મારો ખજાનો. હે ખજાનો. એલા તા છે ખજાનો. આ બેકડીમાં છે ખજાનો. તો આ બેકડીની સાવી આલે સાવી. હે આ તો કંકોત્રી છે શુભ લગ્નની. એલા ડોપા કંકોત્રી ને લખ્યું છે. હે જો હા જો આ આપણે આ ઝાડવા, આ પહાડ, આ નદી ને અહીંયા છે સાવી. એલા ભાઈ એટલી બધી સાવી આગી? ભાઈ ગમે એટલી ભલે આગી હોય આપણે ગોતવાની જ છે. હા ભાઈ તો હાલો આપણે જઈ ગોતવા. હાલે ઓલા ભાઈ હાચવજે. અમે આગળ આવી ગોતીને. આમ જવાનું ભાઈ. આ જંગલ આવી ગયું છે જો. હા ભાઈ તો હવે આપણે જઈએ આગળ ઘાકરે. હા ભાઈ આ જંગલમાં હાવજ બહુ રહી છે. તો ભાઈ બીવરે શું કામ છે એલા ભાઈ? એટલે ભાઈ હાવજ હું એકલો આવતો નથી મને હામો મળ્યો હતો. એટલે ભાઈ બીવરેવાની એક તો બીક લાગતી ને કાંઈ વાંધો તારા ભાઈ બીતો ને બાકી સાવી ગોતવાની છે ગમે એમ થઈ જાય તું રેડી. હવે જોઈ કે જંગલ પછી શું આવશે મેપમાં બતાવો મને. તો જંગલ પછી ભાઈ પહાડી આવશે તમે જોઉં ને પછી એને પછી નદી ને પછી ઝાડવું આવશે ને હેઠે સાવી છે. તો હવે આપણે પહાડમાં જવાનું થાય ને અહીંથી રન કરી. હા તો હવે આપણે જઈએ પહાડમાં. પહાડમાં નીકળી હાલો ફટાફટ. તો ભાઈ હવે પહાડ આવી ગયો છે. એટલે ભાઈ એટલું બધું ઘણું જંગલ પાર કરીને આવ્યા અને ખજાનાની સાવે હાટું તો હવે ડુંગરામાં આવ્યા છે. પહાડમાં આવી ગયા રેડી ફાઇનલી. તો ડુંગરા દેખાઈ જશે તો હવે ડુંગરા પાર કર્યા પછી તો હવે આપણે પછી નદી આવશે તો હાલો આપણે હવે પહાડ ચડી જઈ. નદી આવશે. હા જે નદી આવશે તો આપણે પહાડ ચડવાનો છે. હાલો પેલા પહાડ ચડી ગયા. હા સાવી તમે ક્યાં ભાઈ કોને ખબર. હા તો પેલા પહાડમાં પાછી હાલો તો પહાડ ચડી જઈ. ચડી ચડાય છે આમાં તો. હા ભાઈ ચાલ ઓલાને પકડી રાખજે પાછું. થાકી જશે તો તો ભાઈ હવે નદી આવી ગઈ છે ને હવે આપણે આ નદી પાર કરવાની છે. ફાઇનલી અમારો છેલ્લો પડાવ તો આવી ગયો છે અને હવે અમારે ડાયરેક્ટ નદી પાર કરવાની છે. તો નદીની કાંઠે અમે આવી ગયા છીએ. નદીથી ડાયરેક્ટ હવે અમારે જવાનું છે ઝાડવાની નીચે જ્યાં ખજાનાની સાવી છે પેટીની એ અમારે લેવા જવાની છે. તો અમે આવી ગયા છીએ નદીમાં. હવે અમારે નદી પાર કરવાની છે. તો હાલો હવે આપણે જઈ નદીમાં. હાલો તો ભાઈ હવે આપણે નદી પાર કરી ગયા છીએ ને હવે આપણે જવાનું છે સાવી છે સાવી ઝાડવા છે. હા તો હાલો ગાયકામાં ઝાડવા હેઠે જઈએ. આપણે ઝાડું ગોતવાનું છે. હાલો સેલો પડાવ છે. તો હાલો આપણે જઈ. આપણે છે ને ખજાનામાં હોય એ જોવું ને પછી આપણે ભાગ પાડશું તે. હા તો આપણે ભાગ પાડવો પડે ને. ભાગ પાડીને આપણે તો ભાઈ આ ખજાનો દર્શિયામાંથી તો હું લઈ. આપણે તો હારી ગાડી ને હારો બંગલો ને એવું લેવાનું છે ભાઈ. તમે શું લેશો ભાઈ? મારે તો ભાઈ આઈફોન લેવાનો છે ને હારા વિડીયો બનાવવાના છે. હા તો ભાઈ જોઈ કેટલો ભાગમાં ખજાનો આવે. હાલો હવે આપણે જઈ ગાય ગામ ને ઝાડવું ગોચી. હા ફટાકથી ઉતાવળ છે ને સાવી ગોચી. ભાઈ આપણે પૂગી જાય લાગે આ ઝાડવું છે કે નહીં? ઓલું ઝાડવું છે ને લોકેશન ઝાડવું તો આ જ છે તમે જોવું નહીં ભાઈ. તો આપણે પૂગી જશે તો હવે ફટાફટ આ ઝાડવાની નીચે જોઈને જોઈએ. તો હાલો જઈને આપણે હવે સાવી ગોચી. હા તો હાલો ભાઈ જઈએ. તો ભાઈ ઝાડવું આ જ છે ને તું જો આવી ગયું.
હવે ઝાડુ તો આજ લાગે છે પણ સાવી હવે જોવું પડશે ક્યાં છે એમ તો ચાલો આપણે જઈને ખોજી ગાયકામાં સાવી હાલો, ગોતી. સાવી ગોચી તો ભાઈ આ ઝાડવા નીચે સાવી છે તો હાલો આપણે તો ગોતીએ આમાં. ગોચી તો ખરા પણ ક્યાં હશે કઈ ખબર નહીં આમ જો જોઈએ એટલામાં તો જડે તો એટલામાં ગમે ના બતાડે છે મેપમાં તો તમે જો એટલામાં ગમે ના હોવી જવે તો ભાઈ તમે ખોદો એટલામાં આપણે ખોદીએ. લે ભાઈ બાકસ નું ખોખું લે આ તો ભાઈ બીડી પીતા લાગે. આમાં તો હા, સાવી છે ખજાનાની સાવી સાવી છે હાલો હવે જાય બક્ષા પાસે હા તો આપણે. હાલો હવે આપણે હાલો ભાઈ સાવી મળી જશે હવે હાલો જાય આપણે બક્ષું જઈએ. ખોલવા કેટલો ખજાનો છે કેટલો નહીં આજો તો તમારે આ ખજાનાની સાવી. દાદા બતાવતો તો એ પહાડમાંથી ડુંગરમાં ગયા, ડુંગરમાંથી નદીમાં ગયા, નદીમાંથી ઝાડવા ગયા. આ મારી છેલ્લી શ્વાસ છે હવે ને આ ખજાનો તમારો હવે દાદા એનો પગ દબી દીધો. દાદા તમે જોવ કે અમે વિયેવા સાવી ખજાનો તો ખજાનો તો આપણે ખોજી દાદા લેતા ગયા જોઈ ખોલો થાય કે હાલો. જાણે એના ભાગ હો ભાઈ પેલા હું પછી ખોલવા દઉં. આ ભાઈ એનો ભાગ હાલો ભાઈ. ભાગ રેડી પૈસા થઈ ગયા હશે મારો ભાઈ આ એટલું રેખડા આપણને શું મળે જોઈએ આમાં. પહાડમાંથી નદીમાંથી ડુંગરમાં જ્યાં વાહ બેવા ખજાનો લે આમાં તો કદી લાગે છે. દાદા કે ખારું દાદા કાક મેકતા ગયા છે આમાં. લે આમાં તો મિરાજ છે. ઓય બાપા એટલું રેખડા ને દાદા આપણને મિરાજ દેવી ગયા. દાદા હેરાન કરી દીધા છે હેરાન કરી આપણને. દીધા દાદાએ. તો દાદા એ તો હેરાન કરી દીધા પણ હવે આપણે શું કરશું તો કે આપણે વરસાદે આવી ગયો ને પલળી છે તો હવે આપણે ભાગ્ય તો સારું નહીં. દાદા હેરાન કરી દીધા દાદા તો હેરાન કરી દીધા હવે આપણે મિરાજ નો સહારો છે તો હાલો ભાગ્ય. દાદાએ મિરાજ ઉડાડી દીધો. અમને વરસાદ મિત્રો